જો નાસ્તાની આખી ઠેલી પૂગ ગઈ. પલા ભાઈ જો ડીશ ભરે એવું લાગે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. રામ રામ, જય માતાજી બધાને. હવે અત્યારમાં થોડું આમ દેખાતું હોય છે ભાઈ, આમ ક્લિયર ભાઈ ક્વોલિટી નહીં આવતી, કારણ કે બહુ વહેલો વ્લોગ ચાલુ કર્યો છે ને હાંજની ભાઈ રિક્ષા જે આમને વિપુલે વારી છે, થોડીક મારી જાય ને સવાર એટલે થોડોક નાસ્તો કરવો જોઈએ, તો ફટોફટ નાસ્તો કરી લઈ પછી ભાઈ આપણે જે થંબનેલ છે એ તરફ જઈએ, વાળીએ. કારણ કે ભાઈ જીરું નેદવાનું હાલે છે, જીરું નેદી નાખીએ ભાઈ આપણે. નાસ્તો બસ્તો થઈ ગયો છે ભાઈ. આપણે નાસ્તામાં શું હોય, 3-4 રોટલી ખાલી દઈ બી છે ને સવાર થઈ ગયું ઠીકું ને સુરત દાદાભાઈ ઉગતા આવે છે, કારણ કે શેરાવડાની પાછળ એટલે હમણાં થાય ને અંજવાળું થઈ જાય. તો ભાઈ આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. હવે ભાઈ ચાલુ કરી નીકળી બજારે, કારણ કે ભાઈ હવે જવાનું છે ખેતરે. તો ભાઈ કામ કરવાના માણસો અહીંયા વાટ જોતા હોય છે. આપણે આવી ગયા છે વાળીએ ને ફટોફટ આવ્યા વાળીએ, કારણ કે બજારે આવ્યા પછી તો ભાઈ કંઈ નક્કી જ ન હોય કે શૂટ કરવું ન કરવું, કારણ કે ભાઈ જે કામે આવતા હોય ને ભાઈ એને બોલાવવામાં ને બધા બેહાડવામાં ટાઈમ આપણો હોય જ, એટલે બેસે એટલે ફટોફટ ભાગવું હોય. એક તો ભાઈ આપણે જે કામે આવતા હોય ને ટાણે જ આવતા હોય ને એની 5-10 મિનિટ ભાઈ એના આપણા કામમાં આવતી હોય, એટલે આપણે ભાઈ એવો ટાઈમે ન હોય ને એનો એક્સ્ટ્રા સમય એ લોકો લઈને ન આવતા હોય, એટલે ભાઈ શૂટ કરવાનો ટાઈમ ન હોય. ફટોફટ આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો રિક્ષા આપણી પાર્કિંગ ઝોનમાં આવી ગઈ છે ને આ આપણું છે ફેક્ટરી. આ ફેક્ટરીમાં આપણે રોજે રોજ કામે આવવાનું હોતું હોય છે. તો આજ છે નેદણાનું કામ. તમને ભાઈ આપણે થંબનેલ આમ તો જોઈને સમજી ગયા છે. 10 વાગી ગયા છે ભાઈ. ચા પાણીનો પ્રોગ્રામ થઈ ગયો. નાસ્તાની આખી ઠેલી પૂગ ગઈ. પલા ભાઈ જો ડીશ ભરે એવું લાગે. ચાલો ફટોફટ નાસ્તો કરી લઈ, ચા પાણી પી લઈ, પછી આમાં ભાઈ નેદી નાખીએ આપણે. પીવાઈ ગયો ભાઈ તાકાતવાળો ભાઈ. ટેકામાં આવી ગયા. ટાણું થઈ ગયું ઘણું, બહુ લાંબો. ચા પાણી પીને પછી આપણે ભાઈ નેદીને પછી આપણે આવ્યાથી થોડાક આ બાજુ, કારણ કે અમને તુવેરમાં પાણી વેર્યું હતું ને તુવેર ભાઈ પાકીને એકદમ ટબ દેવી થઈ ગઈ છે. જો ફૂલ હવે ક્યાંક છે, બાકી દાણો બાણો ને ભાઈ આપણી તુવેરમાં ભરાઈ ગયો છે. જો તો આવી તુવેર છે આપણી ભાઈ. હવે છે ને પછી આમાં પછી છે ને લણવાની થાય આપણે. તો ઘણો ટાઈમ ઉયો ગયો. હવે ભાઈ આપણે ફટોફટ પાછું છે ને આ જીરુમાં નેદવા વર્ગી જાય, કારણ કે ભાઈ મજૂર છે ભાઈ આપણે વર્ગી જઈને હારો. 1 hour later. अब हम जा रहे हैं भाई खाने के लिए. तो भाई दोपहर हो चुकी है, खाना पड़ेगा, क्योंकि एक वक्त होता है खाने का. तो अभी खावा पूरी जैसे पल्ला भाई पानी भरे हैं. थोड़ी हिंदी भाई जाड़ी दी पूजा कर ली, पीछे एक अच्छा सा एक ब्लॉग बनाते हैं. चलो भाई खाना बना खा लिया. अब हम जा रहे हैं भाई આપણો ભાઈ મોબાઈલનું ભાઈ પાવર બેક તો નહીં, ઓલી ઓડીએ છે ને થોડા ચાર્જિંગ કરકે આતે છે. પછી આપણે છે ને आराम कर ले, मजाक आराम कर ले, ठाक उतरी जाए. हवा एक बढ़िया था भाई, आराम करते हैं. तो चलो हम जाते हैं भाई कहाँ पे, जो भाई पावर का जनरेटर है वहाँ पे हम जाने वाले हैं. तो भाई वीडियो में कंटिन्यू रहो. तो कारण के वहाँ है ना भाई આપણે ઓળીમાં ત્યાં એ ઓળીમાં ભાઈ છે ને આપણે પાવર નથી આવતો. પાવર તો આવે પણ અર્થિંગ નથી આવતું, ચાર્જિંગ નથી થતું ને આપણે અહીંયા આવવું પડે છે. રેડી? તો ફટોફટ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈ, જ્યાં વ્લોગ ઉતારીને આ કરવું પડે, કારણ કે જો આ તો ચાર્જિંગ સુવિધા છે, બાકી જો બીજી કોઈ જગ્યાએ જાય ને તો ભાઈ એનો ચાર્જિંગનું ભાઈ કોઈ મેળ ન થાય. બપોર પછી ભાઈ ડાયરેક્ટ ભાઈ હાઈ તો ભાઈ છૂટવાનું ટાણું થઈ ગયું છે ને ભાઈ આપણે ભાઈ આવી જશે આપણી ભાઈ સકડો લેવા ને ઓલા બધા છે ને વાં છે ને નેદે છે. તો સકડો આમ ડાયરેક્ટ પુગાડી દઈ ને થોડુંક છે ને જીરું ધ્યાન રાખવું પડે, હેઠું જોવું પડે. તો ભાઈ આપણી પાછળ શું દેખાઈ રહ્યું છે? तो भाई बोलते हैं इसे जामफड़ी. हिंदी में क्या बोलते हैं पता नहीं, ट्रांसलेट कर क्या होगा आवલું ભાઈ ટ્રાન્સલેટ કરવું પડે આપણે ગુજરાતીમાં હિન્દીમાં. તો ભાઈ એના માટે બીજો ફોન નથી, તો જામફળી રાખી દઈએ. તો ભાઈ સસ્તા વાળા DNG કોથરિયા સિંગ ઉઠા लिया. તો ઓલા બધે જાઓ વहाँ નેદે છે जी ઓલા સેઠે. આપણે આ સેઠે છે તો રિક્ષા આપણી વहाँ પડી છે, લઈ લઈ એટલે અહીંયા તો રિક્ષા આ સેઠે છે. તો અહીંયાથી લઈને આપણે આમ જવાની છે. રેડી? હાલતા ભાઈ આપણું જીરું તમને બતાવી દઈ. થોડાક ભાઈ ઓલા ખાલા દેખાય છે એ થોડુંક ઇગ્નોર કરજો. પછી ખાલા ન જોતા બીજું જોજો ભાઈ, સારું જીરું છે, કારણ કે નબળું તો ને દેખાય ભાઈ, સારું કંઈક જોજો. ઓહો હો આવી ગઈ ભાઈ આપણી રિક્ષા. હાલો ભાઈ ફટોફટ ચાલુ કરો ને ભાઈ આપણા માણસોને બેહાડો ને ગામ ભેતા થાવ.
આ ટાંકી નહીં જોઈ ગઈ ભાઈ આ આપણે રાખી હતી ખબર છે ચેતનભાઈ બતાવી નથી બુકો બતાવી દો ભાઈ કીક છે છતાંય ભાઈ આપણે દોરીનો ઉપયોગ કરી શું કામ જો કીક છે છતાંય ઉપયોગ કરી કારણ કે ભાઈ આરા થાય બહુ કીક મારવાની એટલે ભાઈ દોરીનો ઉપયોગ કરી લઈ. The next day. ગુડ આફ્ટરનૂન મિત્રો, તમારે ફરી નવો દિવસ ઉગી ગયો છે, જીરું બીરું ને દઈ ગયું છે, બ્લોગ 3-4 જે પાછો બને છે ને અત્યારે આપણે છે ને ભાઈ જુવારમાં પાણી વાવી છે. મને એમ થયું કે ભાઈ આપણે વિડીયોનું એન્ડિંગ દીધું નથી, કોઈ એન્ડિંગ દઈ દઉં તો ભાઈ જે પણ મિત્રો ભાઈ અત્યાર સુધી જોતા હોય ને ભાઈ આપણા વિડીયોમાં પસંદ આવતા હોય ટકી રહ્યા હોય તો જ ભાઈ ગમતા હોય, એટલે છેલ્લે સુધી હોય તો જ ગમતા હોય ને, બાકી તો થોડા અડધેથી આમ સ્લાઇડ કરીને હોય ગયા સ્કીપ કરીને કાપીને જોઈ નાખ્યું હોય અડધા હોય તો ભાઈ તમારો ભાઈ તે મને સપોર્ટ છેલ્લે સુધી આવી હોય એવો નવો રહી ગયો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને જૂના હો તો કમેન્ટ કરી દેજો ભાઈ, નવા હોય નહીં કહી દો કમેન્ટ કરી દેજો, લાઈક ખાસ કરી દેજો. હાલો એક મળીશું એક નવા વ્લોગ સાથે.